ઘણા બધા માલિકો એમને અટકાવ્યા છે। આપણે માલિકો આપણા દુશ્મન નથી કે અમે એમના દુશ્મન નથી, પરંતુ એમને પણ કહીએ છીએ તમારી રોજી રોટી જો કોઈ ચલાવતો હોય એ ડ્રાઈવર છે। ડ્રાઈવર મિત્રો જે કાળા કાયદાને રદ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ, આદિવાસી સમાજના આગેવાન કમલેશભાઈ, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ, દિનેશભાઈ, દેવુભાઈ, જયેન્દ્રભાઈ, રમેશભાઈ, જયશ્રીબેન તેમજ તમામ આગેવાનો, તમામ ડ્રાઈવર મિત્રો અને પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, આપણી લડત શેના મુદ્દે છે? ડ્રાઈવરો સાથે જે અન્યાયપૂર્વકનો કાયદો પસાર કરેલો એના માટે। શું કાયદો? હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવર ભાગી જાય અને સામેવાળો વ્યક્તિ મરી જાય તો એને 7 લાખ રૂપિયા સરકારને ચૂકવવાના અને 10 વર્ષની સજા। મારે સરકારને એટલું જ પૂછવું છે, આ કોના ફાયદા માટે કાયદો બનાવ્યો છે કે કોના નુકસાન માટે કાયદો બનાવ્યો છે? આમાં નુકસાન ડ્રાઈવરોનું છે જે સૌથી ઓછા રૂપિયા પગાર લઈને ડ્રાઇવિંગ કરે છે અને આખા દેશનું અર્થતંત્ર ચલાવે છે। કોરોનાના કપરા સમયમાં ડ્રાઈવરોના લીધે જ દવાઓ, ઓક્સિજન સિલિન્ડરો હોસ્પિટલ સુધી પહોંચ્યા। ડ્રાઈવરોના લીધે જ શાકભાજી ગામડેથી શહેરોમાં પહોંચ્યું। ડ્રાઈવરોના લીધે જ દૂધ અને ચા સવારમાં શહેરના લોકો પીતા થયા। આ જ ડ્રાઈવર માટે જો કાયદો બનાવવાનો હોય લોકસભામાં તો એવો કાયદો બનાવવાનો હતો કે અકસ્માતે મોટી ટ્રકમાં કોઈ ડ્રાઈવરને જાનહાનિ થાય તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળવા જોઈએ। ડ્રાઈવરને કઈ પગ તૂટી જાય, અપંગ થઈ જાય, હાથ તૂટી જાય, ડ્રાઇવિંગ નહીં કરી શકે તો એના માટે 25 લાખ રૂપિયા એને આપવા જોઈએ એનું જીવન ગુજારવા। પણ આ સરકાર ઊંધી છે, એ માત્ર ઉદ્યોગપતિ અને કરોડપતિનું જ કામ કરે છે, નાના લોકો ડ્રાઈવરોનું કામ કરતા નથી। ડ્રાઈવરી કોણ કરે? આદિવાસી સમાજ, એસસી સમાજ, ઓબીસી સમાજ, પરપ્રાંતિ અને મુસ્લિમ સમાજ કરે એક કરે ને, કોઈ બીજું કરે? કોઈ બીજું કરતું નથી। અને વાહન, મોટા વાહન જે લઈ જઈને દેશ સેવાનું જ કામ કરે છે, ત્યારે એના પર જો કાળો કાયદો પસાર કરવામાં આવેલો હોય તો અમે છેલ્લા શ્વાસ સુધી ડ્રાઈવરોની સાથે છે। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડાઈ લડ્યા, કસ્ટોડિયલ ડેટની લડાઈ લડ્યા, ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ લડ્યા, ત્યારબાદ આંગણવાડી વર્કરોના હક અધિકાર માટે લડ્યા, આશા વર્કરોના હક અધિકારો માટે લડ્યા, 66 કેવીમાં કામ કરનાર જીબીના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ માટેની લડાઈ લડ્યા, શિક્ષકો માટેની લડાઈ લડ્યા। આજે ડ્રાઈવરોની સાથે અમે એટલા માટે જ ઊભા છે કે ડ્રાઈવરોની સાથે પણ અન્યાય થાય છે અને એ અન્યાય અમે સહન કરવાના નથી। અને જે સરકારે લોલીપોપ આપેલું એવા લોલીપોપ અમે ઘણા બધા ખાધા નથી અને આજે પણ તમને ખાવા દેવાના નથી। હાલ પૂરતો સ્થગિત એટલે શું? તમે અહીંથી બોમ્બે ગાડી લઈ જતા હોય ને રસ્તામાં ઉભા રહીને ચા પાણી કરવા જાય એ સ્થગિત કરેલું કહેવાય। પછી પાછા ગાડી પર ચડીને પાછી ડ્રાઇવિંગ કરો એ ચાલુ થઈ। આપણને આ કાયદો સ્થગિત નથી જોઈતો, આ કાયદો કાયમ માટે રદ કરવામાં આવે એવું અમને સૂચન જોઈએ છે અને એવું જો સૂચન નહીં કરશે તો આપણી લડાઈ ચાલુ રહેશે। આપણે આજે ધરમપુર
રાણપુર મળ્યા છે, કાલે ચીખલી મળશું, પરમ દિવસે નવસારી મળશું, વલસાડ મળશું, પણ આપણે આ લડત ચલાવવી પડશે. ને કમલેશભાઈ કીધું તેમાં લડત એક વ્યક્તિ બે વ્યક્તિથી નથી થવાની. અમે તમારી સાથે સહકારમાં રહીશું, અમે તમારી વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ ન થાય એના માટે રહીશું, પરંતુ જો તમે જ નહીં આવશો તો અમે પણ રૂડા નથી દેખાવાના. તમારી લડાઈમાં અમે એટલા માટે સમર્થનમાં ઉતરીએ છીએ કારણ કે તમે પણ અમારી જાતિમાંથી આવે છે, અમારા લોકોમાંથી આવે છે, મધ્યમ વર્ગમાંથી આવે, પીસાયેલા અને કચડાયેલા વર્ગમાંથી આવે છે, એટલા માટે અમે તમારી લડાઈમાં તમારી સાથે છે. ઘણી વાર એવી વાત કરશે કે કોઈ ફલાણી પાર્ટી વાળા આવીને એમ બોલી ગયા, ભાઈ મને મત નહીં આપશો, કઈ વાંધો નહીં, પણ આ ડ્રાઈવરોની લડાઈમાં આપણે સૌ એક સાથે થઈને આપણને હક અને અધિકાર ન મળે ત્યાં સુધી રહીશું. અત્યારે શિક્ષકોની પણ ઓલ્ડ પેન્શન માટેની રેલી નીકળવાની છે. અમે શિક્ષકોને પણ સમર્થન જાહેર કરીએ છીએ, આખી ટીમ અમારી શિક્ષકોને સમર્થન પણ કરીએ છીએ, એમની લડાઈમાં પણ અમે એમની સાથે રહીશું. તેને જે વાત કરી દરેક ડ્રાઈવરોએ આમાં લડત ચલાવવી જોઈએ, આખા ગુજરાતમાં લડત ચલાવવી જોઈએ. ગઈકાલે જ મારી પાસે અમદાવાદથી ફોન આવ્યા હતા, જૂનાગઢથી પણ ફોન આવ્યા અને રાજકોટમાંથી પણ ફોન આવ્યા. એમણે વાત કરી અત્યારે ચક્કાજામ નથી કરવાના, જ્યારે આખા ગુજરાતમાં એક સાથે તારીખ આપશું ત્યારે તમે તમારું સંગઠનના જો સભા કરો, આવેદનપત્ર આપો અને ત્યારબાદ આખા ગુજરાતમાં એક સમયમાં એક દિવસમાં આપણે એક સાથે ચક્કાજામ કરવાનું છે. આપણે એ તારીખ અને સમયની આપણે રાહ જોવાની છે. પણ આપણી લડાઈમાં ઘણા બધાને અટકાવ્યા છે. આપણે માલિકો આપણા દુશ્મન નથી કે અમે એમના દુશ્મન નથી, પરંતુ એમને પણ કહીએ છીએ તમારી રોજીરોટી જો કોઈ ચલાવતો હોય એ ડ્રાઈવર છે. ડ્રાઈવરોને જો સમર્થન નહીં આપવાના હોય અને અમારી રોજીરોટીમાં અમને વિક્ષેપ પડો નહીં તો અમારે પણ તમારું કામ નથી. પરંતુ જ્યારે સત્યની લડાઈમાં, ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું ત્યારે માલિકની પણ ફરજ છે, મારા ડ્રાઈવરને કંઈ નુકસાન નહીં થવું જોઈએ, એને પણ તમને સમર્થન જાહેર કરવું પડશે. આજે આપણે સૌ સાથે મળીને આવેદનપત્ર મામલતદાર કચેરીમાં આપવાનું છે અને મામલતદાર કચેરીમાં આપ્યા પછી આપણે જે ગ્રુપ બનાવ્યું છે એમાં નવી તારીખમાં આપણે ચક્કા કામ કરશું. તમે બધા જ અહીં ઉપસ્થિત રહીને આ ભર તાપમાં બેઠા છો, તમારો સૌનો આભાર. એક સૂત્ર બોલાવીને આપણી વાણીને વિરામ આપીશું. લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે. સૌને જય જોહાર. ડ્રાઈવર એકતા, ડ્રાઈવર એકતા. આટલી મોટી સંખ્યામાં ડ્રાઈવર ભાઈઓ ઉપસ્થિત છો ત્યારે મારે એટલું જ જણાવવું છે કે અમુક બહાર ઊભા રહીને જોતા છે. શું એ ડ્રાઈવરો નથી? શું આ ટ્રક ડ્રાઈવરો માટે જ કાયદો છે? ટુ વ્હીલરનો ડ્રાઈવર નથી ગણાતો? ગણાય કે નહીં ગણાય? ટુ વ્હીલરનો કોઈ આજે જે ઉભા રહીને જોતા છે, દૂર દૂરથી આપણને જોતા છે, એ લોકો પર જ્યારે 10 લાખનો ફાઇન ઠોકાશે ત્યારે આપણી આ સભાને યાદ કરશે એ લોકો. આ એક જણની લડાઈ નથી, આ ટ્રક ડ્રાઈવરના યુનિયનોની લડાઈ નથી. આ સમગ્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર કે ટ્રક કે બસ ડ્રાઈવર બધાની લડાઈ છે. અને પોલીસ મિત્રો મજબૂરી છે, પોલીસ મિત્રોની જે આપણે અહીંયા આવીને એ લોકોને આદેશ આપવામાં આવે એટલે એ લોકો ઉભા રહે. પણ એ લોકો પણ વાત કરતા મેં જોયા છે કે આ કાયદો સરકારનો ખરાબ છે અને આ કાયદો નાબૂદ થવા જોઈએ. અરે આપણે ડ્રાઈવરો ટુ વ્હીલર પર જતો હોય, ટુ વ્હીલર પર જઈને કોઈને ઠોકતો હોય, એમનું મરણ નથી થતું? થાય છે ને? શું એક ખરેખર એક કતલે આમ કાતિલ છે જેણે ખૂન કરવા માટે એને એક્સિડન્ટ કર્યું? નથી કર્યું ને? એને જાણી જોઈને એક્સિડન્ટ કર્યું? નથી કર્યું ને? પણ એ ભાગે કેમ છે? ભાગે એટલા માટે કે પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. વાત સત્ય છે? એ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. પણ એ ભાગે છે કેમ કે લોકોનો માર પડે છે, ખબર છે, લોકો તરત આજુબાજુના દોડીને આવે છે, આપણને માર પડે છે, આપણા જીવના બચાવ માટે ભાગે છે. ત્યારે આપણા ઉપર 10 લાખનો ફાઇન ઠોકાય છે અને 10 વર્ષની સજા ઠોકાય છે. તે કેટલી વ્યાજબી છે? તો ખરેખર આ કાયદો આપણા માટે કાળો કાયદો છે. આપણે શેર લાવીને શેર ખાવાવાળા માણસ, હાજે તમને કેટલો ટ્રક ડ્રાઈવરને કેટલો પગાર આપવામાં આવે છે? 10 થી 12 હજાર, 15 થી 20 હજાર, વધારેમાં વધારે. તમે ટ્રાન્સપોર્ટમાં અહીંથી પેટ નાસિકમાં જાઓ કે પછી મુંબઈ, અમદાવાદમાં જાઓ, ત્યારે તમે રસ્તામાં ઊભા રહીને ચાય પાણી નથી કરતા? તમારું પેટ નથી? શું આપણું પરિવાર નથી?
સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ, તમે કાયદો લાવો પણ બધાની હિતમાં લાવો. તમે આ કાયદો કરીને 5,000ની સેલરી આપો, ના તો તમે પેન્શન આપો, ના તો તમે અમે પગારમાં વધારો કરો અને 10-10 લાખ 10-10 વર્ષની સજા ફટકારો. કેવી વાત કરો છો? એટલે આ સરકાર નાલાયક સરકાર છે, નફત સરકાર છે. આ માત્ર ને માત્ર 2 અને 3 જણની આપણને એક કાયદો એ લોકો શીખવાડે, ખબર છે? આપણે 2, અમે 2, અમારા 2, બરાબર? આપણે જો 2 તો આપણા પોયરા બી 2 જ રહેવા જોઈએ, એવો કાયદો શીખવાડે. પણ એ લોકોએ શું કર્યું કે અમે 2 અને અમારા વેપારી 2, બરાબર, દેશ વેચવા માટે નીકળી પડ્યા. અને એ લોકોએ આ સરકારે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ માટે જ કામ કર્યું છે. યાદ રાખજો, 85 થી 90% લોકો આપણે ગરીબ છે. માત્ર ને માત્ર 3% લોકો આપણા દેશ પર, આખા દેશ પર શાસન ચલાવે છે. વાત સત્ય છે ને? આપણે ગરીબ છે, આપણે શેર લાવીને શેર ખાવાવાળા માણસ આપણા પર 10-10 લાખ ફાઇન કરે છે. કાયદો લાવો, કાયદો કરો. કાયદાની જરૂર છે, કાયદાથી દેશ ચાલે છે, અમે માનીએ છીએ. પણ એવો કાયદો નથી લાવો કે જેને પોતે તો આત્મહત્યા કરવા પડે પણ એના પરિવારો, એના પોયરાઓ ભૂખે મરે, એવો તો કાયદો નહીં લાવો. કેવી વાત કરો? કેવો કાયદો લાવો? અરે જે આજે તમારા આજે દેશની, આપણા દેશની આર્થિક જે હડ્ડી છે મજબૂત, જે ટ્રાન્સપોર્ટથી આર્થિક આપણા દેશની જે આર્થિક પરિસ્થિતિને ચલાવનારો ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ માટે એને જો તમે આવી રીતે ફાઇન કરતા હોય તો એ કેટલું વ્યાજબી કહેવાય? તો ખરેખર આ કાયદાના વિરુદ્ધમાં આપણે છે. અનંત સાહેબ તો છે જ, પણ દરેક વખતે ઇલેક્શન આવે અને 2024 આવી ગયું છે ને 2024માં બી ચૂંટણી આવવાની છે ને. આપણે ચૂંટણીનો પ્રચાર કરવા માટે નથી આવ્યા, પણ શું આપણે અનંત પટેલને મત આપ્યો? હું ધરમપુરનો છું, મેં અનંત પટેલ સાહેબને આજ સુધી એક વોટ નથી આપ્યો, બરાબર? વાત હકીકત છે ને? પણ જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય, પાર કાપી રિવરલિંક પ્રોજેક્ટ હોય કે પછી કોઈ ફોરેસ્ટનો પ્રશ્ન હોય કે પછી કોઈ પાવર હાઉસનો હોય કે કોઈ પછી કર્મચારીનો હડતાલનો પ્રશ્ન હોય કે જે કંઈ બી આ ડ્રાઈવર યુનિયનનો પ્રશ્ન હોય, ત્યારે માત્ર ને માત્ર આદિવાસી સમાજના નેતા, આપણા મસીહા, આપણા કિંગ અનંત પટેલ સાહેબ આપણી વાહરે ઉભા રહ્યા છે. અનંતભાઈ આવે એટલે બધા તમને કદાચ એવું કહેતા હશે કે આ તો પેલા આદિવાસી વાળા ધારાસભ્ય આવ્યા, પણ આ ડ્રાઈવરમાં ફક્ત આદિવાસી સમાજના ડ્રાઈવરો નથી, દરેક સમાજના ડ્રાઈવર છે. અને દરેક સમાજના હકની લડાઈ આ તમામ મંચસ્થ મહાનુભાવો અને તમે બધાને આપણે સાથે થઈને લડી રહ્યા છે. ત્યારે આપણે બધાએ તાકાતથી લડવાનું છે, કારણ કે અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે જ્યારે શરૂઆતમાં આપણે જ્યારે આંદોલનની શરૂઆત કરી, તમામ જગ્યાએ મજબૂત રીતે ડ્રાઈવરો આગળ આવી ગયા અને ચક્કાજામ કરવાની વાત કરી, બધા એક થઈ ગયા. પરંતુ ધીરે ધીરે એ લોકોને ખબર પડી ગઈ કે ડ્રાઈવરોનું સંગઠન એક થઈ ગયું એટલે તમારામાં વિભાગ પાડી દીધા ને, અને લોલીપોપ આપી દીધો સરકારે કે સ્થગિત, મોકૂફ. પણ આપણને સ્થગિત અને મોકૂફ શું છે સારી રીતે ખબર છે ને? ડ્રાઈવરો પર ગુનો દાખલ કરવામાં આવે અને ખોટી રીતના હેરાન કરવામાં આવે તે આદિવાસી સમાજ અને પાઘડીવાળાને બિલકુલ સ્વીકાર્ય નથી. એ વાત પણ અમારી જમીનની આવાજથી આજે કહી દઈએ છે લોકોને. સાથે મારે તમને લોકોને પૂછવું છે, તમને મારા ડ્રાઈવર ભાઈઓને કહેવું છે, આજે તમારા પર જે અન્યાય થયો છે માટે તમારી બેન દીકરીઓને ભણાવજો. એક રોટલી ઓછી ખાજો જોઈએ તો દિવસના, પણ તમામ બેન દીકરીઓને ભણાવજો અને તમારા પર જે અન્યાય થયેલો છે ને એને મોટો અધિકારી બનીને અન્યાયનો બદલો લેવડાવજો. પરંતુ હવે મારે તમને કહેવું છે, આ કાયદો કોણે બનાવ્યો લોકસભામાં? લોકસભામાં કાયદો બન્યો ને, તો આપણે બી કોઈ આપણા વિસ્તારમાંથી લોકસભામાં મોકલવો પડે ને, આ કાયદાનો વિરોધ કરવા મોકલવો પડે ને. અમે તો નક્કી કરી દીધું છે, કલ્પેશ પટેલે નક્કી કરી દીધું છે. અનંતભાઈ પટેલ સાહેબ તૈયારી ચાલુ કરી દેજો, 2-3 મહિના જ બાકી છે. તમે તૈયાર છો? અમે તો તૈયારી કરી દીધી છે, નક્કી પણ કરી દીધું છે. સાથે તમામ ડ્રાઈવરોને એક વિનંતી પણ કરવા આવ્યો છું, અમારે કોઈ મતનું રાજકારણ નથી. ઘણા કહે કે આજે રાજકારણ કરવા એ લોકોએ સભા રાખી છે. હા, અમે રાજકારણ કરીએ છીએ. તમે બી આવો આ મંચ પર અને તમે પણ રાજકારણ કરો, તમને કોણ ના પાડે છે? પરંતુ ડ્રાઈવરોના સહકારમાં આવો. જે ભાઈઓ આજે એક થઈને આવ્યા છે એ લોકોએ ખબર પાડી દીધું ડ્રાઈવર કોણ છે અને શું કરી શકે. એ તાકાત તમે ધરમપુરમાં બતાવી છે. આવનાર સમયમાં તમે બધા થઈને એક અમને આહવાન કરજો. આનંદભાઈ, તમને બી વિનંતી કરીએ કે આહવાન કરજો. તમામ રસ્તા, તમામ વસ્તુ બંધ કરી દેશું. એ તાકાત આદિવાસી અને આ ડ્રાઈવર સારી રીતે
સાથે ધીરજભાઈનો બી આભાર માનું છું. એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી લડાઈમાં સાથે છે. ઘણા લોકોના મેસેજ આવ્યા કે બિરસા મુંડા સર્કલ અને બાબા સાહેબ સર્કલે કેમ રાખ્યું, પરંતુ સાહેબ અમને એવો વિચાર આવ્યો કે જેમણે કાયદા બનાવ્યા છે, બંધારણનું ઘડતર કર્યું છે, આપણે ન્યાય માંગવાનો છે તો એમની જ પાસે બેસીને કેમ નહીં ન્યાય માંગીએ. એટલા માટે અહીંયા કાર્યક્રમ કર્યો છે. આગામી દિવસોમાં આપણી સાથે તમામ ડ્રાઈવરો પણ જોડાયેલા છે. બસ ડ્રાઈવરોના પણ ફોન હતા, અમને એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે એમના બી ફોન હતા. તમારી લડાઈમાં સાથે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમના માલિકો દ્વારા એમને પણ પ્રેશર કરવામાં આવ્યું છે. પરંતુ એ માલિકોને પણ અમે કહીએ છીએ, તમે શાનમાં સમજી જજો, અમારા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપજો. અહીં તો એ દિવસ દૂર નહીં, તમારે જાતે ડ્રાઇવિંગ કરવું પડશે અને તમારી શાન ઠેકાણે આવી જશે. દરેક જગ્યાએ અન્યાય થયો છે ત્યારે અમે દરેક અન્યાયની સામે લડ્યા છે. આનંદભાઈની આગેવાનીમાં લડ્યા છે અને જીતા પણ છે. અને તમને પણ આજે એક ખાતરી આપું છું, આ લડાઈ પણ આપણે બધા થઈને જીતીશું. જીતીશું ને? જીતીશું ને? આપણી લડાઈ આજે પૂરી નથી થતી, આ લડાઈ ચાલુ રહેશે. આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવો પડશે દરેક કાર્યક્રમ કરીશું. પરંતુ તમામ ડ્રાઈવરોએ તમારું જે એકતા છે, જે સંગઠન છે એ જાળવી રાખજો. કારણ કે ઉપલા લેવલે જે સંગઠન હતું એને તો લોલીપોપ આપીને તોડી નાખ્યું. ફક્ત ને ફક્ત આપણા દક્ષિણ ગુજરાતમાં એક તમારા લોકોનું જે એક સંગઠન છે, જે મજબૂત સંગઠન આજે પણ ટકી રહ્યું છે અને આજે અહીંયા દેખાઈ રહ્યું છે. વધુ વાત ન કરતા ફરી તમને કેમ શું, કલ્પેશ પટેલે તો નક્કી કરી લીધું છે. કલ્પેશ પટેલને કઈ ફરક નથી પડતો, હું તો અપક્ષમાં ચૂંટાયેલો છું. પણ મને ખબર છે કે અન્યાય સામે કોણ અવાજ ઉઠાવશે. એટલા માટે કલ્પેશ પટેલ આનંદ પટેલની સાથે છે. તમને પણ વિનંતી કરું, તાકાતથી ઊભા રહેજો. કારણ કે બાયલા માણસોની તો અમને પણ જરૂર નથી. એક મરદ સાથે મરદ જ ઊભો રહે એ વાત કહેવા આવ્યો છું. જ્યાં પણ અન્યાય થાય, ખોટી રીતે કોઈ પણ હેરાન કરે, કોઈ પણ કચેરીમાં હોય, યાદ કરજો, જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ રાખે છે. સાથે એક અધિકારી સાથે બેઠા હતા એક દિવસે, ત્યારે એમની એક વાત હતી જે મગજમાં ઉતરી ગઈ. એમણે એમ કીધું કે આજે હું જે આ ખુરશી પર બેઠો છું ને, હું ઉચ્ચ કક્ષાએ બેઠો છું, પરંતુ મારા મા બાપ માટે તો આજે પણ હું પેલો નાનો છોકરો જ છે. બસ એ મા બાપને પણ સાથે રાખજો. અને સાથે તમામ ડ્રાઈવરોને અભિનંદન કે તમે લડાઈમાં સાથે છે અને તમામ સાથે થઈને લડાઈ જીતીશું. જય આદિવાસી, જોહાર.